લોકસહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરીના સ્વાગત છે મારી ચેનલમાં. મિત્રો, અત્યારે આપણે એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરીમાં આપ જોઈ રહ્યા છો. એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી. મિત્રો, આજે અત્યારે ઉના તાલુકાના સીમર ગામની અંદર શિવપુરાણની કથા ચાલી છે. આજે મિત્ર ઉના તાલુકાના પ્રમુખ તરીકે રાજુ ભારતી, કિશોર ભારતી દસનામ સમાજના પ્રમુખ તરીકે તેને નિમણૂક કરવામાં આવી છે. વિગત મિત્ર એવી છે કે દસનામ સમાજના અધ્યક્ષ સુંદરપરી કાનપરી બાપુએ રાજુ ભારતી, કિશોર ભારતી ને ઉના તાલુકાના દસનામ સમાજના પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. મિત્ર, છેલ્લા ઘણા સમયથી રાજુ ભારતી બાપુ સમાજના કામ ઊભા પગે કરી રહ્યા છે. સમાજના કામ ઘણા બધા લોકો કરે છે, પરંતુ સમાજે એવું નક્કી કર્યું છે કે ખાસ કરીને રાજુ ભારતી બાપુ તમને અમારે સમાજના પ્રમુખ બનાવવા છે. સમાજના પ્રમુખ એટલે કે દસનામ સમાજના પ્રમુખ, ઉના તાલુકાના દસનામ સમાજના પ્રમુખ તરીકે તેને નિમણૂક કરવામાં આવે છે. જે રાજુ ભારતી, કિશોર ભારતી જે રાજુ ભારતી, કિશોર ભારતી જે છે તે પોતે નગરપાલિકામાં ઓપરેટર છે, ભાજપની અંદર પ્રમુખ છે. મિત્ર, સમાજ ક્યારે તમને સ્વીકારે? સમાજ જ્યારે તમને સ્વીકારે, તમે કોઈ કામ કરતા હોય ત્યારે સમાજ નક્કી કરે કે ખરેખર આને આપણા પ્રમુખ બનાવવાની જરૂર છે. તે જ રીતે સુંદરપરી કાનપરી બાપુ દસનામ સમાજના અધ્યક્ષે નક્કી કર્યું કે આપણે રાજુ ભારતી બાપુને આપણે પ્રમુખ તરીકે નિમણૂક કરવાના છે. તો આજે સમાજે તેમજ સાધુ સંતોએ તેમજ દસનામ સમાજની હાજરીમાં રાજુ ભારતી, કિશોર ભારતીને આજે દસનામ સમાજના પ્રમુખ તરીકે ઉના તાલુકાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. આગળનો તમને વિડીયો બતાવું છું. ઘણા લોકોએ રાજુ ભારતીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને હું ખુદ લોકસહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી પણ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, કારણ કે સમાજનું કામ કરવું એ બહુ અઘરી વસ્તુ છે. આજે સમાજના પ્રશ્ન હલ કરવા દોડાદોડી કરવી, આ તો મિત્રો એક સેવાનું કામ છે. સેવાનું કામ કોણ કરે? તો ખરેખર આજે બધાને હું ધન્યવાદ આપું છું. આજે આપ જોઈ રહ્યા છો સુંદરપરી બાપુ એ છેલ્લા ઘણા સમયથી સમાજનું કામ કરે છે. આ રમેશગીરી બાપુ, રમેશગીરી દાનગીરી એ પણ ઘણા સમયથી સમાજનું કામ કરે છે. એમ આપણા રાજુ બાપુ, જે રાજુ ભારતી કહેવાય, એ પણ આ સમાજનું કામ કરે છે. તો મિત્ર, ખરેખર એને આપણે ધન્યવાદ પાઠવીએ છીએ. મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્ર ગીરી ચેનલ મિત્રો મારી સાધુ સંતોની ચેનલ છે. એમાં સાધુ સંતોના સમાચાર આવશે. અને લોકસહાયક ન્યૂઝ ચેનલ એ અખબારની ચેનલ છે. ઓમ નમો નારાયણ, જય દસનામ. જો કઈ રીતે આપણે રાજુ બાપુનું સન્માન કરે છે, રાજુ બાપુને કઈ રીતે લોકો ખુશી ખુશીથી એને પ્રમુખ તરીકે નિમણૂક કરે છે. જગદીશ બાપુ ને બોલાવે કીધું બાપુ બધું ગૂંચવાઈ ગયું. તમે ઉભી જાઓ, તમારી અહીંયા આપી દો. તમારે જમાય છે. પ્રમુખ સ્વાગત કરે છે. મામા છે ને
બાપુ આખું સુંદર બાપાની કહો આ બાજુ જો બાપુ હમણાં જો યુવા પેઢી છે બધી હા હાલો રેડી સોશિયલ મીડિયા બાપુ છે ને રિપોર્ટર પછી ક્યાં ઉપાધી જાવ છાપી દીધો છે આમ અગ્રણી દાતા શ્રી પ્રેમગીરી બાપુ અમદાવાદથી ઉપસ્થિત દશનામ ગોસ્વામી સમાજ એમને અધ્યક્ષ તરીકે વરણી આપવામાં આવે છે. અધ્યક્ષ તરીકે એમને હોદ્દો આપવામાં આવે છે. એવી જ રીતે ભાઈ શ્રી સુંદરપુરી બાપુ આગળ આવે. એવી જ રીતે ભાઈ શ્રી રાજેશ ભારતી, કિશોર ભારતી ને પણ ઉના તાલુકા દશનામ ગોસ્વામી સમાજમાં પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવે છે. ખૂબ જ આનંદની લાગણી સાથે કહેવાય કે આ બંને જે જ્ઞાતિ આગેવાનો છે, કોઈ પણ વ્યક્તિને હોદ્દો કે નામ ત્યારે જ મળે છે કે જેમણે સમાજ માટે, અન્ય સમાજ માટે, સમાજના બાળકો માટે, સમાજના યુવાનો માટે કંઈક કર્યું છે. એવા બંને મહાનુભાવોનું અત્રે સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. આપણે સૌને પેલું વાવાઝોડું આવેલું ત્યારે પૂજ્ય આપણા વડીલ સુંદરપુરી બાપુ, અમારે ભાઈ શ્રી ચિમનપુરીજી, દશનામ ગોસ્વામી મહામંડળ અને દશનામ ગોસ્વામી સમાજની અનેકવિધ સંસ્થાઓએ એમના અનાજ કીટ વિતરણથી માંડી અને ખૂબ મોટી સંખ્યામાં દરેકે પોતાની અને એમના હિસ્સે સાથે ભાઈ શ્રી રાજેશ ભારતીનું પણ સન્માન થવા જઈ રહ્યું છે. અને એમને પણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પ્રમુખ અને દશનામ ગોસ્વામી સમાજનો ચડા દઈ રહ્યો છે. ત્યારે આપ સૌ દશનામ ગોસ્વામી ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલો એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે અને સમાજના આગેવાનોને એક બળ પૂરું પાડે. રાજેશ નહીં પ્રમુખ તાલુકો ઉના દશનામ ગોસ્વામી સમાજ, આ સમાજ દ્વારા એક દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે જે ઉના તાલુકાની અંદર રાખવામાં આવ્યું છે. તો દરેક ગોસ્વામી સમાજને આ ઉત્સવમાં ભાગ લેવા માટે મારા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા એક હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. એકવાર તાળીઓથી વધાવશો. સમાજના હોદ્દેદારો દ્વારા સમાજના હિતમાં બધાને હરાજ આવે ત્યારે આપણે સમાધિ જવારવાની આવે. મેં પહેલે દિવસ કીધું હતું કે બધાનો દીવો શિવાલય જાય. આખી દુનિયામાં કોઈ પણ માણસ મરે એનો દીવો શિવાલય જ જાય, તમામ કોમ 18 વરણ, પણ એક દશનામના દીકરાનો દીવો એની સમાધિએ જાય જ્યાં પુનઃ શિવાલયનું સર્જન. સમાધિ સ્થાન એ શિવાલય છે. આ ધરતીમાંથી મૃત્યુ પછી શિવનું સર્જન થાય, એક મંદિર બને. આજે
આમ એ હરખો કેમેરો ફેર્યો તો આમ એક ના ગળામાં કેસરી છે મહાદેવ. આમ દેખાડે આમ અમે કાંઈ જેમ તેમ નથી ભલામણ. હા થોડોક સમય એમ તમને થોડાક સમય નથી કહેતો, આ દેશને કહું છું ઈ વયા ગયા થોડાક સમય 5 થી 7 આ દેશને ચલાવનારો માથે પગ ચડાવીને મહાદેવની સામે ન બેસે. વ્યાસપીઠની મર્યાદા આપણી મર્યાદા.